નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે નવી નવી આર્ટને દર્શાવતા હોઈએ છીએ, વિઝિટ કરતા હોઈએ છીએ આર્ટ ગેલેરીની અને આર્ટિસ્ટોની પણ મુલાકાત લઈને આવીએ છીએ, તેમના જીવન વિશે જાણીએ છીએ અને તેમની આર્ટ વિશે પણ જાણીએ છીએ. અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે શ્રી ગણેશના એક્ઝિબિશનમાં. આમ તો ગણપતિ બાપાના 1.25 સ્વરૂપ છે, 1.25 નામ છે અને તેના અલગ અલગ ફોર્મ છે, એટલે અલગ અલગ મુદ્રાઓ છે અને તેમાં આર્ટિસ્ટે અહીંયા ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે ગણપતિ બાપાની અલગ અલગ મુખાકૃતિના. તો ચાલો મારી સાથે મળીને આર્ટ તમે ક્યારથી આર્ટ સાથે જોડાયેલા છો? ક્યાંથી આર્ટ સાથે જોડાયેલા છો? એટલે એકચ્યુઅલી હું તો ઘણા વખતથી ઘરમાં જ એટલે આવી રીતે જેમ બોર્ન આર્ટિસ્ટ જેમ હોય એવી રીતે મેં કર્યું છે. અને પછી કોવિડ ટાઈમ્સથી મેં આ શરૂ કર્યું. ને એકચ્યુઅલી હું સંત કબીરમાં સાયન્સ ટીચર હતી અને પછી રિટાયરમેન્ટ પછી આ શરૂઆત કરી અને ધીમે ધીમે પછી બધાને ગમવા માંડ્યા મારા, એટલે બધાએ મને 1-2 જણા ઇન્વાઇટ કર્યા આવી રીતે ગેલેરીઝમાં પાર્ટ લેવા માટે અને હું ત્યારથી શરૂ કરું છું. અને મારી ખાસિયત મેં શરૂ કરી હતી મધુબની આર્ટથી અને પછી ધીમે ધીમે હું બધા એબ્સ્ટ્રેક્ટ ને બીજા બધા મીડિયમ્સથી પણ શરૂ કર્યા અને આ વખતે મેં માટી વર્કમાં ગણેશ બનાવ્યા છે. બધા ચીકણી માટી જે હોય આપણે તળાવની એ યુઝ કરીને અને પછી ऑयल पेंट કર્યા છે. क्या नाम है आपका? सबिता पारेख। और आपने क्या पेंटिंग बनाया है गणपति बापा? मैंने गणपति का मधुबनी आर्ट में बनाया है। मुझे पहले से मधुबनी आर्ट मुझे पहले से बहुत अच्छी लगती है बनाने, क्योंकि इंटेंसिव माइन्यूट वर्क रहता है और टाइम कंज्यूमिंग है, इसलिए मुझे बहुत अच्छा लगता है और मेरा टाइम उसमें निकल जाता है। फर्स्ट टाइम आपने पार्टिसिपेट किया है? फर्स्ट टाइम पार्टिसिपेट किया या तो फर्स्ट टाइम पार्टिसिपेट किया है तो एक्सपीरियंस कैसा रहा? वंडरफुल एक्सपीरियंस, वेरी कोऑपरेटिव एंड दिस लेडीज आर वेरी कोऑपरेटिव. आई लव दिस ग्रुप. શું નામ છે આપનું? રીમા. અને રીમા, તમે આ વખતે જે ગણપતિ બાપા બનાવ્યા છે, તમારું ડ્રોઈંગ બનાવ્યું છે, તો તેમાં શું બનાવ્યું છે? ગણપતિ દાદા વિઘ્નહર્તા છે અને મને જે ગણપતિ દાદાનું ઓરિજિનલ સ્વરૂપ હોય છે, જે ગ્રે બ્લેક હોય છે, એ જ હું કાયમ કરતી હોઉં છું કે એ ઓરિજિનલ બતાવે છે કે ગણપતિ દાદા વિઘ્નહર્તા છે, પણ એમનું જે બોડી સ્વરૂપ હોય છે ગ્રેશ બ્લેક હોય છે, વિઘ્નહર્તા છે, પણ એમનામાં એટલી બધી પોઝિટિવિટી છે કે જે સાંભળવાનું આપણને કાન એમના એટલા મોટા બતાવ્યા છે, પેટમાં વાત સંગ્રહી રાખવાની કે આપણે જે સાંભળીએ છીએ એ આપણી અંદર રાખવાનું છે, કે જે આપણે જે અત્યારે જે આજના જમાનામાં ચાલે છે કે બધું બહાર આપણે સાંભળો અને પછી બીજાને કહો, એ બધું આપણે નહીં કરવાનું, કે પેટમાં વાત સમય રાખવાની ને એ જે બધી પોઝિટિવિટી છે એ કનેક્ટ કરીને મેં મારા ગણપતિ કર્યા છે. શું નામ છે આપનું? મારું નામ ભાવના મારું છે. અને તમે ક્યારથી જોડાયા આર્ટ સાથે? હાલ હું 6 મહિનાથી જોડાયેલી છું. અને શું કરો છો આપ? હું આમ તો બાય ડિગ્રી મેજિસ્ટ્રેટ છું, પણ આ મારો હોબી છે અને સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. અને તમે આર્ટિસ્ટની સફર શરૂ કરી છે, તો કેટલા એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું ને આનંદ આવ્યો? 3-4 એક્ઝિબિશન કર્યા છે. બહુ જ મજા આવી છે મને. અને દર વખતે નવા નવા ઓર્ગેનાઇઝર્સ હોય અને કંઈક નવું જાણવા મળે, નવા આર્ટિસ્ટ મિત્રો બધા ફ્રેન્ડ સર્કલ આપણે થાય અને બહુ મજા આવે. કળાની એક અનોખી અભિવ્યક્તિ આપણને જાણવા મળે. અને તમે જે આર્ટ બનાવ્યું છે ગણપતિ બાપાનું, તેમાં શું બનાવ્યું છે? મેં 2 ગણપતિ બનાવ્યા છે અને બંને વિનાયક જ છે. હવે સતયુગમાં જ્યારે ગણપતિ ભગવાનનું નામ પહેલું પડ્યું ત્યારે એ વિનાયક હતું, એટલે વિનાયક. અને પછી ત્રેતાયુગમાં ધૂમ્રકેતુ પડ્યું, હવે કળિયુગમાં એમનું
લંબોદર ને એ બધા જુદા જુદા નામ આવે છે, ભગવાન આવશે, પણ મેં જમણી સૂંઢના જે ગણપતિ છે નીચેના એ ઘરમાં રાખવામાં સિદ્ધિ વિનાયક છે, અને જેથી કરીને ઘરમાં સુખ શાંતિ આનંદ ઉલ્લાસ અને બધું જળવાઈ રહે. અને ઉપરના જે બ્લુ કલરના ગણપતિ છે તે વિઘ્ન વિનાયક છે, અને એ ઓફિસ માટે ફેંગશુઈ અને વાસ્તુના હિસાબે બહુ બેસ્ટ ગણવામાં આવે છે, કેમ કે ઓફિસમાં અને બિઝનેસમાં આવનારી નાની મોટી અડચણો અને શત્રુઓનો તે નાશ કરે છે, વિઘ્નોનો નાશ કરે છે, જેથી કરીને એને વિઘ્ન વિનાયક કહેવામાં આવે છે. શું નામ છે આપનું? મોનાલી. અને મેમ, તમે વિઝિટર છો અને અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છો એક્ઝિબિશનની અંદર, તો આ એક્ઝિબિશનમાં તમને સૌથી વધારે શું ગમ્યું? સૌથી પહેલાં તો મને એ થયું કે ગણપતિની આટલી બધી વેરાયટીઝ અને આટલી બધી જાતના ગણપતિ એમ, એટલે આપણે તો બેઝિકલી ગણપતિ જોયા હોય એટલે એક જ આપણા મગજમાં એક જ હા એક્ઝેક્ટલી, અને આટલી બધી વેરાયટી ઓફ અને ટેક્સચર્સ આટલા બધા અને આટલા કલરફુલ, એટલે આઈ એમ અમેઝડ. અને બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો, મને બહુ જ ગમ્યું. એટલે હું બહુ ફ્રિકવન્ટલી નથી આવતી, પણ ફ્રેન્ડનું હતું એટલે હું આવી, પણ મને બહુ જ મજા આવી, બહુ જ ગમ્યું મને. તો ઘણા વિઝિટર પણ આવ્યા છે અને તેઓ અહીંયા જે મુખારકૃતિ છે કે તેમને ફર્સ્ટ ટાઈમ જોઈ છે તે પણ તેઓ અહીંયા વર્ણવી રહ્યા છે, અને વિઝિટર સાથે પણ આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ પૂર્વી છે. અને તમે શું કરો છો? હું ફૂડ સ્ટાઇલિંગ કરું છું અને ફૂડના બિઝનેસમાં ઘણા જોડાયેલા ટાઈમ છો. અને આજે એક્ઝિબિશનની વિઝિટ પર આવ્યા છો, તો આ એક્ઝિબિશનમાં તમને પોઝિટિવ શું દેખાયું? આમ તો ગણપતિ બાપા એક પોઝિટિવિટીનું પ્રતીક જ છે, પરંતુ એક સાથે આટલી બધી મુખારકૃતિ, આટલા બધા પેઇન્ટિંગ્સ, એટલે આટલા બધા લોકો આટલી અલગ અલગ રીતે ખાલી ગણપતિ દાદાને જો આટલા સરસ નિખારી શકે તો એ એકદમ અકલ્પનીય છે એમ, કે એ જોવાની મજા, અને એકની ડિટેલિંગ એટલી સરસ છે કે તમે એક પેઇન્ટિંગ જુઓ કે આખા એમાં શિવશક્તિની સાથે ગણપતિ કરેલા છે, એક અહીંયા ટેક્સચર સાથે છે, એટલે મારી ફ્રેન્ડે જે કર્યું છે આખું ટેક્સચર્સ હતું, એટલે એટલા સરસ છે ને કે આપણને એટલી પોઝિટિવિટી આવે છે જોઈને કે બહુ જ સરસ લાગ્યું મને. તો ઘણા વિઝિટર પણ અહીંયા મુલાકાતે આવે છે અને તેમને પણ અહીંયા જે આર્ટિસ્ટ છે પોતાની આર્ટ જે છે એ સમજાવી રહ્યા છે, અને કઈ રીતે તેમને બનાવ્યું છે, કયા કલરનો ઉપયોગ કર્યો છે, કયા સ્ટ્રક્ચરમાં બનાવ્યું છે, તે પણ તેઓ તેમને ડિટેલ સમજાવી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ વર્ષા પટેલ છે. અને વર્ષાબેન, તમે ક્યારથી આર્ટ સાથે જોડાયા છો અને તમારી આ સફર આર્ટમાં આગળ વધી છે? મારું આખું ફેમિલી આર્ટમાં છે. મારા સસરા મોટા આર્ટિસ્ટ હતા અને એમનું બહુ મોટું નામ છે, સીએન ફાઇનાન્સમાં પ્રોફેસર હતા, એટલે મારા હસબન્ડને બધા અમે ફાઇનાન્સમાં આર્ટથી જોડાયેલા છીએ વર્ષોથી. સાથે જ જોડાયા છો, ડીએનએમાં જ આર્ટ છે. અને તમે આજે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ગણપતિ બાપા બનાવ્યા છે, તો કઈ મુદ્રામાં ગણપતિ બાપા બનાવ્યા છે અને શેનો ઉપયોગ કર્યો છે? મેં છે ને ગણપતિ દાદાનું સારી રીતે શાંતિ હોય એનું પ્રતિક રીતે કર્યું છે, અને એમાં ક્લેનો ઉપયોગ કર્યો છે, કોલાદ વર્કનો ઉપયોગ કર્યો છે, બાટિક પેપરનો ઉપયોગ કર્યો છે, એટલે અવનવી પદ્ધતિનો ઉપયોગ કરીને મેં ગણપતિ બનાવ્યા છે. અને પાર્ટિસિપેટ કર્યું છે, અને બધા મહિલાઓ છે અને તેમને પણ ખૂબ સરસ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે, તો કેટલું તમને આનંદ આવ્યો પાર્ટિસિપેટ કરતા? ખૂબ જ આનંદ આવ્યો. એમાં મારો સન વધારે, એને બહુ જ આનંદ આવ્યો. ત્યાં યુએસએમાં ડૉક્ટર છે, તો એ ખુશ થઈ ગયો કે મમ્માએ ભાગ લીધો. શું નામ છે આપનું? મારું નામ વિનિશા રૂપારેલ છે. અને વિનિશા, તમે દર વર્ષે નવું કંઈક ક્રિએટિવ કરો છો, અને પેઇન્ટિંગમાં આ વખતે ગણપતિ બાપાની કઈ મુખારકૃતિ તમે બનાવી છે? સો એવરી ટાઈમ હું જ્યારે પ્રેઝન્ટ કરું છું તો ઇન્ડિયાનું કલ્ચર મેન્ટેન રહે એ રીતનું હું કંઈક કરવા માંગતી હોઉં છું. તો આ વખત મેં છે ને ટિબેટિયન કલ્ચર અહીંયા શોકેસ કર્યું છે મારા પેઇન્ટિંગ્સમાં, જેમાં તમે જોઈ શકો છો ગણપતિનો સ્વરૂપ અને પાછળ જે બેકગ્રાઉન્ડ છે દેટ ઇઝ ઓફ ટિબેટિયન કલ્ચર. તો તમે અગર નેપાલ સાઈડ કે ટિબેટિયન સાઈડ મતલબ ત્યાં જશો તો તમને એકચ્યુઅલ ગણપતિ આ રીતે જોવા મળશે. એકદમ બ્રાઇટ બેકગ્રાઉન્ડ હશે, જેમાં તમને એવું ફીલ થશે કે ભગવાનનું એક ક્લાઉડ્સમાંથી ડેવલપ થઈ રહ્યા છે, જનરેટ થઈ રહ્યા છે, અને એમનું વચ્ચે સ્વરૂપ છે. क्या नाम है आपका? मेरा नाम सुप्रिया सिंह है. मैंने 2 पेंटिंग बनाई है, जो कि एक गणेशा का है, जिसमें गणेशा का जो सिर है वो एलिफेंट के ऊपर से बनाया गया. तो मैंने वो स्टोरी बताने की कोशिश करी है, जिसमें कि एलिफेंट का सिर है, हाफ सिर है, उसके आइज़ में मैंने
गणेशा को दिखाने की कोशिश करी है, जो कि मतलब बहुत ही ये जब शिव भगवान शंकर भगवान जी जब जाते हैं मतलब अपने बेटे के लिए कोई नया सिर ढूंढने के लिए, उनको कुछ मिलता नहीं है, कुछ समझ में नहीं आता, एक एलिफेंट दिखता है उनको छोटा सा, तो बोलते हैं क्या ये मेरे बच्चे के लिए ठीक रहेगा उसका सिर। तो ऋषि के पास जाते हैं, सजेशन मांगते हैं उससे कि क्या मैं अपने बेटे को किसी का सिर लगा सकता हूँ, ये मुझे दिखा है, क्या मैं एलिफेंट दिखा है। स्टोरी आपने बताई हाँ, है पूरी। तो पूरी वो स्टोरी जो उन्होंने बोला, फिर ऋषि ने उनको बोला हाँ देख सकते। तो मैंने वही रिफ्लेक्ट करने की कोशिश की कि ये है तो गणेशा है, उनका ही स्वरूप है, एलिफेंट का ही, तो क्यों ना एलिफेंट के आइज़ में गणेशा को दिखाया जाए। શું નામ છે આપનું? પ્રગતિ નયન દેસાઈ. અને પ્રગતિબેન, તમે આ વખતે ગણપતિ બાપા કઈ મુદ્રામાં બનાવ્યા છે અને શું દર્શાવ્યું છે? મેં પ્રકૃતિ સાથે એમને જોડી દીધા કે સંઘબળની ભાવના જે રાખે છે, ઈશ્વર બધી જ જગ્યા પર વસેલો છે. એટલે વિઘ્નહર્તા જે છે એ જ્યાં પણ જુઓ ત્યાં વિઘ્નહર્તા આપણને દેખાય. પછી એ વૃક્ષમાં હોય કે પાંદડામાં હોય કે પછી જમીન પર હોય કે પછી આકાશમાં હોય, ગમે ત્યાં જ્યાં જુઓ ત્યાં એની લીલા 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 અપરંપાર છે. પ્રકૃતિમાં પરમાત્મા. પ્રકૃતિમાં પરમાત્મા. એ પ્રકૃતિના પરમાત્માના કારણે મારા પોતાના જીવનની અંદર મેં જે ચાલુ કર્યું બનાવવાનું, એના કારણે મને એક સ્ફૂર્ણા એવી બધી મળવા માંડી ગઈ કે છેલ્લા 10 વર્ષથી જો હું બનાવતી હતી એમાં મને વધારે ને વધારે નવું કરવાનું, ક્રિએટિવ કરવાનું મન થયો. અને આ વખતે જે બનાવ્યા મેં પ્રકૃતિને જ લક્ષ્યમાં રાખ્યા. શું નામ છે આપનું? રુજુ પરીખ. અને મેમ, તમે કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયા છો, આર્ટ સાથે લગાવ છે? હું છેલ્લા 20 વર્ષથી આર્ટ સાથે જોડાયેલી છું. મેં સ્કલ્પચર કર્યું છે ફાઇન આર્ટ્સમાંથી, અને મારો સૌથી પહેલો સોલો શો મેં 2009માં કર્યો તો એ પણ ગણપતિ ભગવાનના 50 પેઇન્ટિંગ્સ પર જ કરેલો હતો. એટલે હું ગણપતિ ભગવાનને સખત માનું છું, પૂજું છું, કારણ કે આપણામાં જે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ આપણે ગણપતિ ભગવાનથી કરતા હોઈએ છીએ. સો મેં મારા વર્કમાં એબ્સ્ટ્રેક્ટ ગણપતિ ભગવાન કર્યા છે, અને બીજામાં મેં સાથે એમનું જે પ્રિય ફૂલ છે જાસૂદ, જે આપણે ભગવાનને ધરાવતા હોઈએ છીએ, એ મેં લગાવ્યું છે. આર્ટિસ્ટો જે જગ્યાઓ પરથી જોડાયા છે, તો કોઈ મેજિસ્ટ્રેટ છે, કોઈ સારા એવા બિઝનેસમાં આગળ વધી રહ્યા છે, કોઈ પોતાના જીવનમાં એવી અચીવમેન્ટ મેળવી છે કે જે બીજી મહિલાઓએ નથી મેળવી, તેઓ પણ અહીંયા આર્ટ સાથે જોડાયા છે અને અલગ અલગ મીડિયમમાં તેમણે કામ કર્યું છે. તો આપણી સાથે એક એવા આર્ટિસ્ટ જોડાયા છે કે જેમને જીવનમાં જે મહિલાઓ જે જગ્યા પર નથી પહોંચતી તે જગ્યા પર પહોંચીને બતાવ્યું છે. શું નામ છે આપનું? મારું નામ ભાવના મહેતા છે. અને ભાવનાબેન, તમે શું અચીવમેન્ટ મળ્યું છે લાઈફમાં કે જે તમને એક જીવવાનું પરિબળ જે છે મનોબળ આપે છે અને તમારું એક જીવનની આ સફર છે તેને ધન્ય બનાવે છે? હું ભારતની પહેલી મહિલા એવોર્ડ વિનર મહિલા કાઇટ ફ્લાયર છું, અને નેશનલ ઇન્ટરનેશનલ કાઇટ મારી જે છે આપણી ભારતની સંસ્કૃતિ અને ધરોહરને હેન્ડ પેઇન્ટેડ કાઇટ વડે હું ઉડાવું છું, અને ત્યાં બધે જ સન્માનિત થઉં છું, અને આપણી ભારતની કલ્ચરને આગળ ધપાવવાનું કાર્ય કરું છું. સાથે સાથે એનજીઓને પણ ચલાવું છું, જેથી કરીને ત્યાં આગળ એનજીઓમાં અમે લોકો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવીએ છીએ જે મહિલાઓ માટે હોય છે. અને હાલમાં જ અત્યારે જ હું ગુજરાતની ભારતીય વેપાર મંડળની વાઇસ પ્રેસિડન્ટ બની છું, અને આ રીતના અનેક બહેનો સાથે જોડાઈને અમે લોકો કામ કરીએ છીએ અને બહેનોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ કરીએ છીએ. શું નામ છે આપનું? મારું નામ છે બીના સુથાર. અને મેમ, તમે શું બનાવ્યું છે? મેં આ વખતે જૂઠ ઉપર ગણપતિ બનાવ્યા છે, અને ટ્રાય કે ચલો કંઈક નવું કરીએ, અને કોફીથી કલર ભરેલો છે. કોફીની ઉપયોગ કરીને કોફીના શેડ આપ્યા છે. એની સાથે મેં અને કલંકારી ડિઝાઇનની અંદર ઉપયોગ કર્યો છે, અને નીચેનામાં મેં પ્લાસ્ટર ઓફ પેરિસના ટેક્સચર લીધું છે થર્ડની અંદર, અને એની અંદર ઇંક અને એક્રેલિક કલરનો ઉપયોગ કરીને એનું ટેક્સચર કાઢ્યું છે. અને એ ગોટાબુટ્ટીની બાજુમાં જે પેલા વનસ્પતિને બતાવ્યું છે ઝાડને, એમાં ગોટાબુટ્ટીને એનો ઉપયોગ કરીને એનું ટેક્સચર બનાવ્યું છે મેં આ વખતે. શું નામ છે આપનું? નૈનાબેન મેવાડા. નૈનાબેન, ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાઈને એક પ્લેટફોર્મ તમે બધાએ ઊભું કર્યું છે, અને આ પ્લેટફોર્મમાં દર વર્ષે મહિલાઓ એકત્ર થતા હોય છે, નવી આર્ટ ઉમેરાતી હોય છે, અને આ વખતે પણ ગણપતિ બાપાનું જે એક્ઝિબિશન કર્યું છે તેમાં ઘણા પાર્ટિસિપેટ છે. અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ પણ દેખાઈ રહ્યા છે, અને દર વર્ષે કામ ખૂબ નવું આવે છે. તો આટલા વર્ષની મહેનતે તમે એક સરસ મુકામ પર પહોંચ્યા છો, તો કેટલો આનંદ છે, અને આ વખતે કેટલા પાર્ટિસિપેટ છે કે જે
આવી રીતે આર્ટ સાથે નવા ઉભરતા આર્ટિસ્ટો જોડાયા છે, આર્ટ સાથે જોડાઈ? ઘણો જ આનંદ થાય છે, કારણ કે નવા કલાકારો પોતાની નવી ટેકનિકો લઈને આવે છે. એટલે ઘણાએ, એક જણે જૂટમાં બનાવ્યું છે, ક્લેમાં બનાવ્યું છે, ભરતકામવાળું પણ છે અને સિરામિકવાળું છે, અને ફૂલો બી મૂકેલા છે એમણે. એટલે જુદા જુદા ગણપતિના સ્વરૂપ બનાવેલા છે અને ખરેખર આપણને આમ જોતા આનંદ થાય. ગણપતિને આપણે ગમે તે સ્વરૂપમાં ચિતરી શકીએ. એટલે ખરેખર, અને અમે લગભગ 15 વર્ષથી કરીએ છીએ અને આ 15મું એક્ઝિબિશન છે અને આ વખતે 34 બહેનોએ ભાગ લીધો છે અને 68 પેઇન્ટિંગ અમે મૂક્યા છે. શું નામ છે આપનું? મારું નામ અંશુયા પટેલ. અંશુયાબેન, તમે કેટલા વર્ષોથી આર્ટ સાથે અને આ જે એસોસિએશન છે તેની સાથે જોડાયા છો? એસોસિએશનમાં હું સૌથી પહેલાં જ હું જ છું, બરાબર. એટલે પહેલેથી જ હું આમાં જોઈન થયેલી જ છું. એટલે બહુ ઘરોબો છે, બહુ શાંતિ છે, બહુ વ્યવસ્થિત છે, ગ્રુપે સારું છે, બહુ મજા આવે છે. અને આવા લેડીઝ સાથે કામ કરવાની પણ મજા આવે છે. નવા જૂના એમાં જે મિક્સિંગ છે એ ખરેખર સમજવા લાયક અને આપણા જીવનમાં ઉતારવા લાયક છે, કે જેથી કરીને આપણી 2 કે 3 પેઢીનું બેલેન્સ જળવાઈ રહે. બરાબર. એટલે આ પેઢીનું જતન એ કદાચ આવા સેમિનાર, આવા પ્રોગ્રામ, આવા ઓપનિંગ એક્ઝિબિશન એના થકી થતા હશે એવું મારું માનવું છે. દરેક આર્ટિસ્ટની એક આગવી ઓળખ છે અને દરેક આર્ટિસ્ટ પોતાની ઓળખ સાથે, તેમના પેઇન્ટિંગ સાથે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને પોતાના જીવનમાં પણ આગળ વધી રહ્યા છે. તેમની પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે અને ઘણા બધા આર્ટિસ્ટો એકબીજાને સપોર્ટ પણ કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ વર્ષા પંચોલી. અને વર્ષાબેન, તમે નેચરલ કલર પર વધારે કામ કરો છો અને કલર પણ તમે જાતે બનાવો છો? હા, અમે કલર પણ જાતે બનાવીએ અને આ કાપડ ઉપર અને આપણી આ 300 વર્ષ જૂની કળા છે, જેને આપણે કલમકારીમાં પહેલાં વપરાતી હતી. હવે પાણીના હિસાબે અને કલરના જે મટીરિયલ આવે છે એમાંથી કલર બહાર આવતા નથી, એટલે લોકો આ છોડી રહ્યા છે. એટલે આ જે આર્ટ છે ને એ એક પ્રકારે લુપ્ત થતી કળા છે, જેને સજીવન કરવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આમાં મેં જે કલરો વાપર્યા છે એ લોખંડનો કાટ છે, એલમ છે, હરડા છે, ઇન્ડિગો છે અને કાથો જે પાનમાં વપરાય છે, એ કાથામાંથી આ પેઇન્ટિંગ કલર બનાવી અને એનું કામ કર્યું છે. શું નામ છે આપનું? બિનલ મિસ્ત્રી. અને તમે ક્યારથી જોડાયા? હું છેલ્લા વર્ષથી જોડાઈ છું અને આ મારું ગુજરાત વિઝ્યુઅલ આર્ટમાં ફર્સ્ટ એક્ઝિબિશન છે. ફર્સ્ટ એક્ઝિબિશન છે અને તમે તમારું આર્ટ પણ ખૂબ સુંદર રીતે ડિસ્પ્લે કર્યું છે. ગણપતિ બાપાને ખૂબ સરસ રીતે અહીંયા દર્શાવ્યા છે. તો તમે કયા ફોર્મમાં દર્શાવ્યા છે? મેં કેનવાસ ઉપર એક્રેલિક કલરથી દર્શાવ્યું છે, જે મારું આ ફર્સ્ટ આર્ટ વર્ક છે. ફર્સ્ટ ટાઈમ તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું, તો અહીંયા તમને શું જાણવા મળ્યું, શીખવા મળ્યું કે જે તમે તમારા જીવનમાં અપ્લાય કરશો અને આગળ વધશો? ઘણું બધું શીખવા મળ્યું છે. મારું નામ મૈત્રી અંજારિયા. અને મૈત્રીબેન, તમે તમારા પેઇન્ટિંગમાં શું બનાવ્યું છે? મેં મંડલા આર્ટ અને સાથે ગણપતિ એવી રીતે કર્યું છે, અને બીજામાં મેં ટેક્સચર પેઇન્ટિંગ અને એમાં ગણપતિ કર્યા છે. અચ્છા, મંડલા આર્ટ બનાવ્યું છે. અને મંડલા આર્ટ તો ખૂબ જૂની આર્ટ છે અને ખૂબ મહેનત માગેલી તેવી આર્ટ છે. અને કેટલા વર્ષોથી તમે જોડાયા છો? હું તો લગભગ 6 મહિનાથી જ જોડાયેલી છું આ ગ્રુપમાં, ગુજરાત વિમેન્સ એસોસિએશનમાં. અને બસ એ બીજી વખતનું છે અમારું આ. મંડલા આર્ટ છે કે એ ખૂબ જૂની આર્ટ છે અને મંડલા આર્ટ કરવામાં પણ ખૂબ મહેનત હોય છે અને આર્ટિસ્ટે ખૂબ ધીરજ અને ખંતથી તે આર્ટ પર હાથ કરવો પડે છે અને ખૂબ ધીરજ માંગી લે તેવી આર્ટ છે. તમે ભગવાન ગણેશ બનાવ્યા છે, તો કેટલા ફોર્મમાં બનાવ્યા છે? મેં ભગવાન ગણેશ પહેલાં એબ્સ્ટ્રેક્ટ આર્ટમાં પણ બનાવેલા છે, પ્લસ મેં સીડ્સ સાથે લઈને પણ બનાવેલા છે. આ વખતે મેં અહીંયા મંડલા ફોર્મમાં ગણેશજી મૂક્યા છે, જેમાં મેં ખૂબ જ ધીરજ અને ખૂબ જ મહેનતથી કામ કરેલું છે. શું નામ છે આપનું? અર્ચના પટેલ. અને અર્ચનાબેન, તમે આર્ટ સાથે ઘણા વર્ષોથી જોડાયા છો, એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો છો અને તમારું એક સારું ગ્રુપ પણ બની ગયું છે કે જે એકબીજાને કામની વહેંચણી એટલે કે આર્ટની વહેંચણી પણ કરી રહ્યા છો. તો આ વખતના એક્ઝિબિશનમાં તમને ડિફરન્સ શું લાગ્યું? આ વખતે નવા આર્ટિસ્ટ ઘણા બધા ઉમેરાયા છે, જેમાં એક જણે તિબેટિયન ગણપતિ બનાવ્યા, જેમનું અમને હજી નોલેજ નથી હોતું. એવા નવા ઘણા આર્ટિસ્ટ છે જેણે નવી નવી આર્ટ મૂકી છે. તો તેમની પાસેથી તમે શીખવાનો પ્રયત્ન કરો છો? અમે એમને પૂછીને જાણીએ છીએ. અમે આર્ટિસ્ટ છીએ એટલે અમને એ લોકો થોડુંક ગાઈડ કરે, એટલે અમને ખ્યાલ આવી જાય કે એ લોકો કઈ રીતે કયા મટીરિયલથી બનાવ્યું છે.
અમુક જણે કાપડ ઉપર ફેબ્રિક કલરથી કર્યું છે, ડાય કરીને. એ બધું અમુક નવું વસ્તુ છે જે અમે પૂછીને એમની પાસે જાણી લઈએ છીએ. શું નામ છે આપનું? મારું નામ ફલક અંતાની છે. અને ફલક, તમે આ વખતે કયા ફોર્મમાં ગણપતિ બાપા બનાવ્યા છે? મેં સિમ્પલ ફોર્મમાં જ બનાવ્યું છે. એક તો સિમ્પલ જે ગણપતિ હોય, ફેસ ને મોઢું ને એ બધું, અને બીજું થોડુંક એબ્સ્ટ્રેક્ટ ફોર્મ લીધેલું છે મેં. એમાં કલર્સ મેં બહુ જ સિમ્પલિસ્ટિક રાખેલા છે. એમાં અર્થ કલર્સ જે આપણે કહીએ, જેમ કે યલો છે, પછી બ્લુ છે, પછી રેડ છે, વ્હાઈટ છે. તો હવે મારું દર વખતે થોડુંક સિમ્બોલિઝમ ને એ બધું હોય જ છે. તો હું એવું માનું છું કે ભગવાનમાં 5 તત્વો હોય જ છે. તો એ 5 તત્વો એમાં દર્શાયેલું છે કલર્સ થ્રુ. કેમ કે ભગવાનનું આખું આપણે સંધિ કરીએ તો એમાં ધરતી, વાયુ ને બધું જ આવે છે. એટલે 5 તત્વોથી ભગવાન બને છે. દરેક આર્ટિસ્ટ એસોસિએશન સાથે જોડાઈને દર વર્ષે પોતાની અલગ ક્રિએટિવિટી લઈને આવે છે, અને તેમાં પણ પ્રજ્ઞાશા બેન છે કે દર વર્ષે પોતાની ક્રિએટિવિટી ખૂબ સુંદર રીતે ડિસ્પ્લે કરે છે, એક મેસેજ પણ આપે છે. તો પ્રજ્ઞાશા, આ વખતે તમે ગણપતિ બાપામાં કયું ક્રિએશન દર્શાવ્યું છે? હું એકચ્યુઅલી ક્રિએટિવ આર્ટિસ્ટ છું, એટલે મને એવું છે કે મેસેજ કંઈક છોડવાનો, દર વર્ષે કંઈક એવો મેસેજ આપવાનો જેના થકી લોકોને સમજણ પડે કે આપણે પ્રકૃતિની અંદર પોલ્યુશન ના ફેલાવીએ. એટલે ગો વિથ ગ્રીનના મેસેજની સાથે આ વખતે મેં ફૂલોવાળા ગણપતિ બનાવેલા છે. ઓનલી અને ફૂલની ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરીને તમે ગણપતિ બનાવો તો પ્રકૃતિને નુકસાન ઓછું થશે, અને પ્રકૃતિ એ જીવતા ઈશ્વર છે, તેની તમે પૂજા કરી શકશો તો એ ખૂબ જ સારી વાત છે. ગણપતિ બાપાને ખૂબ ધામધૂમથી ઘરે બેસાડવામાં આવે છે, પૂજા અર્ચના કરવામાં આવે છે, અને બાપાને ભોગ અલગ અલગ પ્રકારના ધરવામાં આવે છે, અને પછી જે માટીની મૂર્તિ છે તેમનું વિસર્જન કરવામાં આવે છે. ઘણા પ્રકૃતિ પ્રેમી ઘરે વિસર્જન કરે છે અને ઘણા કુંડમાં પણ કરે છે, પરંતુ જે બીજા માટીનો ઉપયોગ કરીને ગણપતિ બાપા બેસાડે છે તેમને તમે શું મેસેજ આપશો? જે લોકો પીઓપીના ગણપતિ બનાવે છે એ લોકોની માટે એક જ મેસેજ આપવા ઈચ્છીશ કે તમે તમારા ઘરને કેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો છો. ક્યારેક પણ તમારું આંગણું સ્વચ્છ રાખશો, તમારું ઘર સ્વચ્છ રાખશો, તો જે પ્રકૃતિ છે, સાગર છે કે નદી છે, તો એની અંદર પણ એક પ્રકારના જીવ વસે છે. માછલી છે, મગર છે, અલગ અલગ પ્રકારના જીવો રહેતા હોય છે. હવે એની અંદર તમને કોણે રાઈટ આપ્યો છે કે ત્યાં જઈ અને તમે કચરો ફેંકીને આવો? જો તમે તમારા ઘરને સ્વચ્છ રાખતા હો તો તમારો એ પણ હોવો જોઈએ કે જ્યારે આપણે કોઈના ઘરને ગંદુ ના કરીએ. એ મેસેજ આપું કે પ્રકૃતિ એ જીવતા ઈશ્વર છે, તો એને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. તો પીઓપીના ગણપતિની જગ્યાએ માટીના ગણપતિ યુઝ કરો, ઘરે વિસર્જન કરો, અને એવા કલર્સના ઉપયોગ ના કરો કે જેના કારણે દરિયો, નદી નાળા પોલ્યુટ થાય. એની કરતાં મેં જે બનાવ્યા છે એ ટાઈપના ગણપતિ બનાવીને પણ તમે પૂજા અર્ચના ભાવની સાથે પૂજા કરી શકો છો. શું નામ છે આપનું? મારું નામ હિરલ પંચાલ છે. અને હિરલ, આ વખતે તમે પાર્ટિસિપેટ કર્યું, અને તમે કયા ગણપતિ બાપા દર્શાવ્યા છે, કયા ફોર્મમાં બનાવ્યા છે? મેં એકચ્યુઅલી રિયાલિસ્ટિક વર્ક કર્યું છે. મેં ટોટલી જે પણ મારા બંને પેઇન્ટિંગ્સ છે એ બંને પેઇન્ટિંગ્સમાં રિયાલિસ્ટિક ગણપતિ બતાવવાનો ટ્રાય કર્યો છે. અને એની અંદર મેં એક ગણપતિ જે બતાવ્યા છે એ ગણયંત્ર સાથે બતાવ્યા છે, અને જે બીજા ગણપતિ છે એ અષ્ટવિનાયક સાથે બતાવ્યા છે. તો એમાં બંનેનું એક આગવું મહત્ત્વ છે. જેમ કે ગણયંત્ર છે, તો ગણયંત્ર તમે અમુક જગ્યાએ ઘરમાં સ્થાપિત કરો છો તો એના વાઇબ્રેશન્સ તમારા ઘરમાં પોઝિટિવ આવે છે, તોડી પાડે છે. હા, અને એવી જ રીતે અષ્ટગણ છે, જે મારું બીજું પેઇન્ટિંગ, તો એની અંદર પણ દરેક ગણપતિનું એક આગવું મહત્ત્વ છે. જેમ ગણપતિના અલગ અલગ અવયવનું અલગ મહત્ત્વ છે, એવી રીતે એ કંઈક સંદેશ આપે છે, એવી રીતે અષ્ટગણ પણ કંઈક તમને સંદેશ આપે છે, મેસેજ આપે છે, અને એના પણ વાઇબ્રેશન્સ કંઈક અલગ ક્રિએટ થતા હોય છે તમારા ઘરમાં. તો તમે જ્યારે એક્ઝિબિશનની વિઝિટ કરશો તો તમને એક પોઝિટિવ વાઇબ્સ આવશે, કારણ કે અહીંયા જે ગણપતિ બનાવવામાં આવ્યા છે એ આર્ટિસ્ટે પોતાની આર્ટ તો રજૂ કરી છે, સાથે સાથે એટલો ભાવ અને એટલો પ્રેમ પણ દર્શાવ્યો છે, અને કલર પણ ખૂબ સુંદર પૂર્યા છે. શું નામ છે આપનું? હંસા પટેલ. હંસાબેન, ઘણા વર્ષોથી એક શરૂઆત કરી છે તમે સાથે મળીને, નૈનાબેન, હંસાબેન સાથે મળીને, અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપી રહ્યા છો, સાથે સાથે એક મુકામ પણ પહોંચવા માટે મદદ પણ કરી રહ્યા છો. અને આ વખતે ગણપતિ બાપાના આ એક્ઝિબિશનમાં કેટલા નવા આર્ટિસ્ટો જોડાયા છે, અને આર્ટિસ્ટોની આર્ટમાં કેટલું બધું ડેવલપ આવ્યું છે?
આ વર્ષે ઘણા બધા નવા આર્ટિસ્ટો જોડાયા છે અને એ લોકો પોતાના સમય કાઢીને જે બે પેઇન્ટિંગ બનાવે છે અને આ વખતે ખરેખર ગણેશજીના પેઇન્ટિંગ બહુ જ ખૂબ સરસ સુંદર છે. પહેલું તો પેઇન્ટિંગ સુંદર છે, એની સાથે સાથે ડિસ્પ્લે બહુ સરસ થઈ છે. કારણ કે અમે આ વખતે 34 જણાના લીધા અને ગેલેરી મોટી છે એટલે જ્યારે પેઇન્ટિંગનું લુક કેવી રીતે આવવું જોઈએ, જેવું સૌથી સારું તો ડિસ્પ્લે સારું હોય તો જ એ પેઇન્ટિંગનું લુક આવે. અને દરેક બહેનો ઉત્સાહીથી, એવું નહીં કે મન કચવાઈને આપવા એવું નહીં, પણ બધાએ ઉત્સાહીને જે અમને ગિફ્ટ આપી છે એમનો અમારે ખૂબ ખૂબ આભાર માનવા જેવો છે. એક આર્ટિસ્ટની આખી એક ફેમિલી ઊભી થઈ છે અને આ ફેમિલીમાં દર વર્ષે નવા આર્ટિસ્ટનો ઉમેરો થાય છે. શું નામ છે આપનું? દર્શના રતિલાલ કાંસોદરિયા. દર્શનાબેન, તમે આર્ટ તરફ વળેલા હતા, પરંતુ આર્ટ ડિસ્પ્લે કરવાનો સમય આવ્યો અત્યારે, તો કેટલો આનંદ છે બધાની સાથે? ખૂબ જ આનંદ છે. હું અત્યાર સુધી ખાલી ઘરે બેઠી બેઠી ટાઈમ મળે ત્યારે ભરત કરતી હતી. પછી મને નૈનાબેનને ઓળખાણ થઈ કે ભાઈ આવી રીતે વુમન્સ ગ્રુપ ચાલે છે, તો પછી એમાં પાર્ટ લેવાનું મને એમને જોયા મારા વર્ક, તો એમને કીધું કે ના તમારે તો પાર્ટ લેવો જોઈએ એમ. એટલે બહુ જ ખુશી થઈ. આનંદ આવે છે અહીંયા. એક નવું ગ્રુપ બન્યું છે, એક નવું ફેમિલી બન્યું છે. એ તો સાચે જ બધા બીજા આર્ટિસ્ટને બી મળી એટલે આમ ખબર પડે કે ના મજા આવે. હા, સરસ છે. આપણે ક્યાં છે? આમની એક આર્ટ છે કે જે ગૂંથણની આર્ટ છે ને તે પણ ખૂબ અદ્ભુત છે. નવું ક્રિએશન દર વર્ષે દરેક આર્ટિસ્ટ લઈને આવે છે. શું નામ છે આપનું? વંદના શાહ. હું પોતે નવરંગપુરા કાઉન્સિલર છું અને પોતે આર્ટિસ્ટ છું. મારા પેઇન્ટિંગ્સ પણ અહીંયા મૂક્યા છે. 2 ગણેશા મૂક્યા છે, જે મને અહીંયા બધાના પેઇન્ટિંગ ખૂબ અલગ છે અને જોઈને એમ ભાવ આવી જાય એમ. આજે અત્યારે જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એના લીધે લોકો તો બધાને ગણેશમય બની ગયા છે. એટલે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી કેટલો સમય ફાળવી શકો છો તમારી આર્ટ માટે, તમારા નિજાનંદ માટે, તમારા મી ટાઈમ માટે? એટલે ટાઈમ તો ચોક્કસ નથી ફાળવી શકતી, પણ મને જ્યારે કરવું હોય તો એકાદ અડધો કલાકમાં પણ ટાઈમ ક્યાંકથી તો કાઢી જ લઉં છું. તમે શું દર્શાવ્યું છે ગણપતિ બાપામાં? ગણપતિ દાદાના મેં પંચમુખી ગણપતિ દાદા મેં બનાવ્યા છે. એ ખૂબ સુંદર એમ બનાવ્યા છે અને આપ પણ કદાચ એમાં તમે લીધી હશે તો એ જોઈ લેશો. ખૂબ મજા આવી છે આ એક્ઝિબિશનમાં અને હંસાબેન અને નૈનાબેનનો ખૂબ ખૂબ આભાર જેમણે અમને જોડ્યા. તો એક તમે મેસેજ આપી રહ્યા છો કે તમારા બિઝી શેડ્યુલમાંથી પણ જો તમને આર્ટ તરફ લગાવ હોય તો તમે આર્ટ તરફ જોડાઓ અને આર્ટ તમને ખૂબ આનંદ આપશે, નિજાનંદ આપશે અને એક સરસ ફેમિલી પણ આપશે કે જે મહિલાઓ સાથે અહીંયા જોડાઈ છે. તો નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે વિવિધ પ્રકારના ગણપતિની મુખાકૃતિના દર્શન કર્યા, સાથે સાથે આર્ટિસ્ટની મુલાકાત કરી. આર્ટિસ્ટે પોતાની આર્ટ કેટલી સુંદર રજૂ કરી છે. પ્રકૃતિ સાથે જોડાઈને પરમાત્માને ભજવા જોઈએ તેનો પણ એક સરસ મેસેજ છે અને દરેક આર્ટિસ્ટે પોતાની આગવી રજૂઆત કરી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ આર્ટની વિઝિટ પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય ગણેશ.